તમે ભાજપના નેતાઓના ભાષણમાં એક શબ્દ સાંભળ્યો જ હશે અને એ છે વિકાસ. હવે આ શબ્દ વિકાસ નહીં પણ વિકાર લાગી રહ્યો છે. કારણ કે નેતાઓ વિકાસની વાતો કરે છે પણ વિકાસ કરી નથી રહ્યા. ત્યારે આજે આનું જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે. નસવાડીના કેવડી ગામમાં મેળફળિયાને જોડતો રોડ બિસ્માર હાલતમાં હોવાથી સગર્ભાને લેવા પહોંચેલ 108 પાછી વળી શકી નહીં. આથી તેને ટ્રેક્ટરથી બાંધી ખેંચવી પડી. ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે વિડીયોમાં. નમસ્કાર, આપણી સાથે હું છું કરણ ચડોતરા. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કેવડી ગામના રસ્તાની હાલત એટલી ખરાબ છે કે અહીંથી સરખું કોઈ વાહન પણ પસાર થઈ શકે એમ નથી. પણ તંત્રને માટે આ રોડ બરોબર છે, કારણ કે તેમને તો અહીં આવવું નથી. આથી તંત્રના પાપનો ભોગ સામાન્ય જનતા બની રહી છે, ગામના લોકો બની રહ્યા છે. કેવડી ગામમાં એક સગર્ભાને લેબર પેઇન થતા 108ને બોલાવવામાં આવી હતી. 108 ગમે એમ કરીને ગામમાં સુધી તો ઘૂસી ગઈ, પણ ખરાબ રસ્તાને કારણે બહાર નીકળી ન શકી. આથી સ્થિતિ જોતા ટ્રેક્ટર બોલાવવું પડ્યું અને ટ્રેક્ટરે બાદમાં ખેંચીને 108ને બહાર કાઢી. ત્યારે 108ને કેવી રીતના કાઢવામાં આવી છે તેનો એકવાર તમે પણ વિડીયો જોઈ લો. જો આ કેવડી ગામનો મેણફળિયાનો રોડ છે. અહીંયા 108 આવી છે પણ તકલીફ પડે છે, એના માટે ટ્રેક્ટરથી બાંધીને પછી ઝાડ ચડાવવામાં આવે છે. આટલી બધી ખરાબ હાલત હોવાના કારણે ટ્રેક્ટરથી ઝાડ જો આ લાઈવ જોવાય છે તમને. રોડની હાલત ખરાબ હોવાના કારણે વારંવાર અમારે આવું ને આવું થતું હોય છે.
આ વિડીયો તમાચો છે એ લોકો ઉપર, એ નેતાઓ ઉપર, જેઓ બોલે છે કે ભાજપે ગામે ગામ સુધી પાકા રોડ બનાવ્યા છે અને તેઓ વિડીયો પણ આવા બનાવતા હોય છે. નીતિન ગડકરીની જ વાત કરી લઈએ. નીતિન ગડકરીએ કીધેલું છે કે 1 વર્ષની અંદર દરેક ગામમાં પાકા રોડ હશે, પણ એ ક્યારે હશે એની કોઈ જ ખબર નથી. આવા ખરાબ રોડને કારણે દર વર્ષે સેંકડો લોકો એક્સિડન્ટનો શિકાર બને છે અને ઘણા બધા લોકો મોતને પણ ભેટે છે. એમનો શું વાંક હતો? તમારા પાપનો ભોગ એ કેમ બન્યા? તમને જણાવી દઈએ કે હજુ પણ એવા સેંકડો રસ્તાઓ છે જ્યાં રસ્તા પણ ચાલવા યોગ્ય પણ નથી. ત્યારે સંસદમાં બેસીને કહી દેવું સહેલું છે કે ભારતમાં અમેરિકા જેવા રસ્તા હશે. એના માટે મહેનત કરવી પડે, જે આ ભાજપ સરકારનું તંત્ર કરી નથી રહ્યું. ખેર, આવા ભાજપના નેતાઓ કામના નામે માત્ર ભાષણો કરશે અને જનતા મૂર્ખ પણ બનતી રહેશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ગામના તંત્ર કોઈ રસ્તો બનાવે છે કે પછી ખાલી વાતોના વડા જ મૂકે છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવશો. જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.